તો મારા ભાઈઓ ફરીવાર તમારો અમારા વિડીયોમાં જ સ્વાગત છે। તો મિત્રો તમે જાણતા છો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર કહેવામાં આવે તો સમાજનું બંધારણ તોડ્યું એટલા માટે કહેવામાં આવે તો મિત્રો તેને નાત બહાર મૂકવામાં આવ્યા છે। તો મિત્રો વાત કરવામાં તો આ ભાઈનો તમે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। કહેવામાં આવે તો બંધારણ વિશે પણ થોડીક વાત કરી છે અને હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિશે પણ ખૂબ જ વાત કરી છે। તો મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવું છું એ પહેલાં મિત્રો તમે નવા આવ્યો તમારી ચેનલ લાઈક કોમેન્ટ ફોલો કરી નાખજો જેથી કરીને આવા જ નવા વિડીયો આવતા હોય છે। તો મારા ભાઈઓ વાત કરવામાં આવે તો આ યુવક ખુલ્લેઆમ ગબ્બર ઠાકોર અને કહેવામાં આવતો અર્જુન ઠાકોરને અપશબ્દો બોલ્યા છે। પણ મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને જલ્દી તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને કહેવામાં આવે તો લોકોને પૂરતી માહિતી મળી શકે અને જતાં તમે આ ભાઈ વિશે કોમેન્ટ લખતા થઈ જાઓ। શું મિત્રો તમને લાગે છે કે આ ભાઈ શું સત્ય વાત કહે છે કે અસત્ય? તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો। હું બંધારણ તોડવાવાળા ઠાકોર સમાજના કલાકારોને ખાસ કહેવા માંગુ છું કે તમે જે વગરના ગીતો ગાઓ છો, ખાસ તો ગબ્બર ઠાકોરને કહેવા માંગુ છું કે ગબ્બર ઠાકોર તમે જે લે કચુકો લે ઝાટકા મશીન નડે છે એવા ખરાબ ગીતો, એકદમ છેલ્લી કક્ષાના ગીતો ગાયા છતાં પણ ઠાકોર સમાજે તમને સપોર્ટ ખૂબ કર્યો અને તમે સપોર્ટ લઈ અને ઊંચા આવ્યા પછી પણ ઠાકોર સમાજની સામે પડી અને બંધારણ તોડવાની જે કોશિશ કરી છે એ અમે ખુદ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તમારા જેવા કલાકારોને આ સમાજમાં કોઈ જરૂર નથી। તમારા કરતા તો રબારી સમાજમાં કલાકારો જેવા ખૂબ સારા કલાકારો છે, જેવા કે આપણા ગીતાબેન રબારી, ગમનભાઈ સાથલ, એવા સારા ગીતો ગાવાવાળા અને ખૂબ નામચીત કલાકારો છે। એમનું બંધારણ ડીસા ખાતે મળ્યું અને એમને બંધારણ જે કર્યું એમના કલાકારોએ ફૂલ સપોર્ટ સમાજને કર્યો। સાથે સાથે તમે તમારા જેવા કલાકારો જે ફેમિલી સાથે બેસી અને સાંભળી ના શકે એવા ગીતો તમે ગાવશો, છતાં સમાજે તમને સમાજ કરીને સપોર્ટ કર્યો, આજે તમે સમાજની સામે પડ્યા છો। ત્યારે રબારી સમાજના કલાકારોની એક પ્રેરણા લો અને સમાજને સાચી દિશા તરફ જવાનો એક મેસેજ આપો। તમે જે કરો છો એ સાવ ખોટું કરી રહ્યા છો અને તમારી આબરૂ પડતા પણ કોઈક દિવસ વાર નહીં લાગે એટલું સમજી જાજો। બીજા ઠાકોર સમાજના કલાકારોને પણ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના બંધારણને સપોર્ટ કરજો। બાકી જે હાલત ગબ્બર ઠાકોરની અને એના ભાઈ જે વગરની ગીતો ગાય છે એની પણ જે હાલત થઈ છે એવી તમારી પણ થતા વાર લાગશે નહીં। આ ઠાકોર સમાજ છે, અંબાડી ઉપર બેસાડી શકે છે તો અંબાડી ઉપરથી નીચે તમને ઉતારતા વાર પણ નહીં કરે। એટલે મહેરબાની કરી અને બંધારણ તોડવાની કોશિશ ના કરતો। જે પણ આગેવાન બંધારણ તોડવા માટે કોશિશ કરી રહ્યો છે એને પણ ખાસ કહેવા માંગુ છું કે તું પણ હરખો રહી જાજે, બાકી તારી પણ હવા નીકળી જશે, વાર નહીં લાગે। એટલે આ સમાજ છે, ઠાકોર સમાજ છે, સમાજની સાથે આ ફક્ત ઠાકોર સમાજના કલાકારોને જ કહેવા માંગુ છું।